અંકિતાની, ફૂલવાડી રે ફૂલવાડી, દિવ્યાની ને અંકિતાની. આ ઝાડવાને પાણી નાખતું રહેવું પડે, નકર બિચારા બેભાન પડી જાય. અને આ કરમાઈ ગયેલા હોય તો કોણ ગરાક આ ઝાડવાને લે, એટલે પાણી નાખવું પડે. હે ફૂલવાડી રે ફૂલવાડી, દિવ્યાની ને અંકિતાની, ફૂલવાડી રે ફૂલવાડી, દિવ્યાની ને અંકિતાની. એલી એટલું જોરથી નો મરાય, મારા ઝાડવાને લાગી જાય. હા તો તારે સાફ કરાય, મને ઓલા દીધું છે એમ નહીં. કોઈ ગરાક આવ્યો, જો જો પાડો, એ જીવ નીકળી ગયો, જીવ નીકળી ગયો ઝાડવાનો. આમાં જીવ હોય તને ખબર છે? હે આમાં હોય જીવ? હા, પહેલી વાર ખબર પડી કે આ ઝાડવામાં હોતા ને જીવ હોય. કદી નિશાળે ગઈ હોય તો ખબર પડે ને તને. તો તુંય ગઈ શકાય. પણ મને ઝાડવાની તો નોલેજ છે હોય એમ તો મને થોડી ઘણી છે નોલેજ. લાય એમ નહીં, કોઈ ગરાક આવ્યું તું કે નહીં? ના ના, હજી લગી તો નથી આવ્યું. આવ્યું નતું કે તે ટકવા નતું દીધું કોઈને? ના ના, એટલે હું શું લેવા એવું કરું? હું તારે અરે કામ તો કરું જ છું ને, એટલે હું લેવા નો આવવા દો ગરાક ને. પણ તને કાઈ ખબર નથી પડતી. ગરાક આવે ને તો હાઉ કેમ કરો અમારે તને ખબર છે? કેમ? તારે છે ને ગરાક આવે ને સાઈડ બાજુ ઉભું રહેવાનું હો. તું બધા ગરાક ને ભગાડજે, તને ખબર છે? ના, હું તો મારું કામ જ કરીશ, હું સાઈડ માં નહીં ઊભી રહું. એલી આપણી આ દિવ્યા અંકિતાની નર્સરી માંથી ઝાડવા લઈ જાય અને વાવે તો હારું ન કહેવાય? ઈ તો બહુ હારું કહેવાય. તો આપણે ફેમસ તો થઈ જાય. હા એમ. તું હોતન તું હે ને ધંધામાં થોડી ધ્યાન દેતી જઈજે હો. તને ખબર છે ને હમણાં તું કામમાં બરાબર ધ્યાન નથી દેતી. એલી કામમાં હું ત્યારે ધ્યાન દઉં ને કે ગરાક આવે. ગરાક તો કઈ આવતું નથી તો ધ્યાન કેમ દઉં? એલી આમાં બરાબર પૈસા નથી નીકળતા. તું જરાક ધ્યાન દેતી જા. તો હું તો ધ્યાન દઉં જ છું, તું નથી દેતી. ફૂલવાડી રે ફૂલવાડી, દિવ્યાની ને અંકિતાની, ફૂલવાડી રે ફૂલવાડી, દિવ્યાની ને અંકિતાની. અંકિતા, હું તને એક વાત કહું, તને બધી ખબર છે એલી કે આપણે આ ઝાડવા ડાયરેક્ટ કેમને એમ નથી થઈ ગયા. આપણે પેલા આના બી લીધા, પછી એને વાવ્યા અને એના પાળી પોસીને મોટા કર્યા અને હવે આ આપણી પ્રોપર્ટી બની ગઈ છે. કેવડી મોટી વાત કહેવાય, વિચાર તો કર તું. હે દેવળી, તે ઓલા ગુલાબના લેના તો તે ઝાડવા નથી લીધા? એલી ગુલાબનું તો આ રહ્યું ફૂલ. હા છે તો ખરા. લે એલી ક્યાં ગયો આ ઝાડવા વાળ્યું? એલી આ રે આવડી મોટી દેખાતી નથી. પણ હા ઝાડવામાં વચ્ચે તો ઘેરાઈ ગયો, દેખા ક્યાંથી? એલી તો એમ જ હોય, અમે ઝાડવા વાળા હોય ને એટલે. એ અંકિતા આયા હાલ. એલી ગરાક આવ્યું, જલ્દી આવ. હા ગરાક. અરે બેન, તમારે ક્યું ઝાડવું જોઈશે? જો આ ઝાડવું છે, આ ઝાડવું છે, ક્યું ઝાડવું જોઈશે? અરે નગરા, તમે આવા ઘાસ ફૂસ જેવા જ રાખ્યા છે ઝાડવા. મારે કાક છે ને કેરી ને ધરાક ને ચીકુ ને એવું આવે ને એવા ઝાડવા દ્યો. અરે પૂજા બેન, અહીંયા આવો, અહીંયા આવો. આ રહ્યું જો ધરાકનું છે અમારી પાસે. હા એલા ધરાકનું આ રહ્યું, ધરાકનું લંખો હોતે છે. તે આ મારા કામનું છે, આ મને દઈ દ્યો. તમારે જોઈશે? હા હા, મારે છે ને મારા ઘરમાં શોપીસના ઝાડવા જોતા નથી. મારે છે ને એક ખાવા મળે ને એવા ઝાડવા વાવવા. હા તો એવા આવશે હવે, કાલ પરમદી જેવા આવવાના સુપાદી કરમાં. અત્યારે આ એક છે, લઈ જાઓ તમ તાર. અત્યારે એક જ છે? એક જ છે. કેરીના, તરબૂચના, પોપૈયાના, મારે તો ઘણા જોતા છે હજી. અરે કાલ આવી જાય તમ તાર ઉપાદી કરોમાં. કાલ આવજો તમે. કાલ આવશે ને કાઈ વાંધો નહીં, કાલ હું આવીશ. અને મને છે ને નકરા ફળ ફ્રૂટના જ જોઈ ઝાડવા. મારે છે ને એ શોપીસના મારે જોતા જ નથી. મારે આખા ઘરમાં મારે છે ને ફળ ફ્રૂટ બધું વાવી દેવું છે, ક્યાંય બીજે જવું જ ન પડે. વાહ, મસ્તીનો આઈડિયો છે. કાલ આવી જાય ઉપાદી કરોમાં તમે. કાલ આવી જાય. હા તો લાવ આપી દો મને. આ પેક કરી દઉં ને? કેટલાનું? 250 રૂપિયા. ઓ બાપા, 250 રૂપિયા? એ હા, આમાં જો ફ્રૂટ હોતા ને આવી ગયો એટલે. ધરાક મીઠી મીઠી. અરે 300 હતા, પણ આ તો તમે ઓળખીતા છો ને એટલે 250 રૂપિયા લઈ લીધા એમ. પણ એમ નહીં, આમાં ક્યાં હજી ધરાક પાકી છે, કાચી ધરાક છે. ઘરે જેનું કે ડાયરેક્ટ ખાય તો હગીશ નહીં. એમ નહીં, 2 દી રાખજો, પાકી જાય. એમાં શું થઈ ગયું?
પણ આવડી આવડી તો થઈ ગઈ છે, ખાઈ જવાની હોય. આના કરતા 250 રૂપિયાનું ધરાક માર્કેટમાંથી ન લઈ લેવું, કેટલી બધી આવે. પણ આ તમને પૂજાબેન દર સીધાને ખાવા જડશે. હા મોટો જબર વેલો થાય વેલો. હા તો હોય પણ 200 રૂપિયા રાખો. 200 બેન નો હોય પૂજાબેન, 200 માં નહીં પોહાય ને. તો કાઈ નહીં, તો હું બીજી નર્સરીમાં જાઉં છું. એ ના પૂજાબેન, આ 200 રૂપિયા લઈ જાવ. આલ્યો આયામ આલ્યો આલ્યો લઈ જાઓ 200 રૂપિયા. 200 રૂપિયા લાવો, પૈસા તો લાવો. અરે ઘરે જાય હું જા, પૈસા તો લાવો. એમ નહીં, મને ઈ નો સમજાણું. આવડી કમથી ધરાકમાં આ લુંખો આવી કેમ ગયો? આવી ગયો છે. આ કે ખોટો તો નથી ને? ના ના ખાઈ દો, ખાઓ એટલે ખબર પડે તમને. ખાટી ખાટી બોલો. તો એ હજી કાચી છે ને એટલે ખાટી તો હોય. સાચી તો છે હો, પણ આ તમે કેમ આવડે ગમતા ઝાડવામાં વાવી કે સમજાણું નહીં હો. અમે નથી વાવી, તો આવી ગઈ છે આમાં. હા ઈ હોય કાલ છે ને તમારે તરબૂચના ટેટીના ને કેરીના ને બધા જેટલા હોય ને એટલા આંબા બાબા બધું લઈ આવવાનું છે. હા લઈ આવશું, પણ અત્યારે તો જાઓ. બધું મારા ઘરમાં વાવવાનું છે. હા હા કાઈ વાંધો નહીં. એક મિનિટ, હું ઘરમાં આંબો વાવીશ તો મારું ઘર તૂટી નહીં જાય? એ પૂજાબેન એવું કાઈ ન હોય. તમે આ બધા અંધવિશ્વાસમાં ભરોસો કરો છો? તો પૂજાબેન ઈ કેરીનું ન વાવતા. સાચી વાત છે. કા ઓલા હે ને નાના નાના વેલા હોય ને લઈ આવજો તમે. હા, ઓકે હાલો. વાહ વાહ, આ ઉપાધિ કરમાં તમારું આખું ઘર વીટી લે. આ ધરાક રહે ને ઈ કાંઈ વાંધો નહીં. એલી પૈસા દીધા ને? ના નથી દીધા. હેલે પૈસા નો દીધા? ના. ધોડ ઓલા પૂજાબેન હમણાં વ્યાજ આના ધોડ. એ મારા હાથમાં નો આવે, ઈ તારા હાથમાં આવશે. જા તું ગોતવા. અરે પણ હું અહીંથી કેમ નીકળું? એ તું જલ્દી ધોડ. એ મારા પૈસા, એ પૈસા પૈસા. જા જા જા. હું હોલા એલા પૈસા દઉં. મેં જે ઝાડુ વેચ્યું છે બહુ કહેશે ને મને વેચતા નથી આવડતું, તને કામ કરતા નથી આવડતું. મેં જ વેચ્યા. જો મેં લઈ લીધા મારા પૈસા. મને ધંધો કરતાય આવડે છે ને કટકી કરતાય આવડે છે. દીવડી હું મને શીખડાવે, એને કાઈ નથી આવડતું ને મને કહેશે મારી બેટી મારી પૈસા લઈને ગઈ, પૈસા લઈને ગઈ. મફત ઝાડુ લઈને ગઈ. બોલ એલી કેવો બધા થઈ પડતો ખબર છે? અરે હાવ દંડે દંડે આવી ગયું. ઝાડુ જીલાઈની ગઈ હતી નાથી, એની ઝાડુ લઈને એના માથામાં ફોડી નાખ્યું મેં. કેવું મોટું કર્યું તું મેં ઝાડુ. એમ નતું કરવાનું. કા પૈસા મારી પાસે છે. ગાંડી થઈ ગઈ લાગે છે, પૈસા નથી મળ્યા એટલે. મને ખબર જ હતી કે પૈસા તારી પાસે છે. આ તો હું તારી પાસેથી છે ને ઉઘરાવા માંગતી હતી. અરે પૂજાડી ઈ તો મારા હાથમાં નથી આવી. મેં ખોટું કર્યું, મેં તને કહી દીધું. લાવો લાવો પૈસા. આ હે ને આપણે બેનો ભાગ છો. નહીં મળે તને આનો ભાગ. કારણ કે તે શું કર્યું છે તને ખબર છે ને? શું કર્યું છે? અત્યારે શું કર્યું તને નથી ખબર? પણ ઈ ઝાડુ તો વેચ્યું મેં જ ને. હાલ કાઈ વાંધો નહીં. હવે છેલ્લે જે પૈસા ભેગા થાય ને ઈ આપણે 50-50 કરી લેહો. હા કાઈ વાંધો નહીં. હવે આ પૈસા જાહે ધંધાની તિજોરીમાં. મને એમ થયું કે આ ફૂલ ઉગ્યું છે ગુલાબી. મને એમ થયું કે આ ગુલાબી ફૂલ ઉગ્યું છે એટલે મેં સાઈટું. મને એવું લાગ્યું કે આ ફૂલનો કાંટો છે. ધંધામાં ધ્યાન દે. ઈ ડાયલોગ મારો છે હો. ફૂલવાડી રે ફૂલવાડી, દિવ્યાંકિતાની ફૂલવાડી. ઝાડુ દેખાડો ને. આ રહ્યા બેન આ બધા ઝાડવા છે. જોવા મળો તને, તારે જોવા મળો. આવો આવો બેન, આવો આવો. આ બેન ને જોઈને એવું લાગે છે કે વીઆઈપી છે. બેન તમારે ઝાડુ લેવું છે ને? હા હા તો આ જો આ કેવું મસ્તીનું ઝાડુ છે. મેં
તમારું ઘર તો નથી જોયું, પણ હું મારા અંદાજેથી કહું છું કે તમારા ઘરમાં આ ઝાડવું વધારે હાલ લાગશે. આ તો ઈ કેટલાનું છે? 300 રૂપિયા. એટલે 500 300 ની ક્યાં કરસ? હા 500 મોટું છે ને એટલે 500. આનથી સસ્તું નહીં મળે? હા મળશે બેન. અહીંયા આવો, અહીંયા આ બાજુ આવો, આ બાજુ હું તમને દેખાડું. જો આ કદલી ઝાડુ કેવું મસ્તીનું છે, કેવું મસ્તાનું લાગશે ખબર છે? હજી આ કોઈ લઈ જ ગયો, હજી 1 પીસ છે, 1 પીસ લઈ જાઓ. આ 400 રૂપિયા. આનથી સસ્તું નહીં મળે? અહીંયા આવો બેન, સસ્તું. આ જો આ કેવું મસ્તીનું છે. હા ઈ કેટલાનું છે? 300. સસ્તું જોઈશે. તે અહીંયા આલો બેન, સસ્તું જોઈશે ને તમારે પાસે? પદીકરમાં આ દીવડી સસ્તા ઝાડવાય રાખે છે. જો 200 રૂપિયાનું છે. આમાં હજી ફૂલ નથી આવ્યા, પણ આવી જાય. તમે તમારા ઘરે લઈ જાઓ. એને કેસરી કેસરી કેવા મસ્તીના ફૂલડા ઉગશે, મસ્તીનું લાગશે. બેન સસ્તું એટલે ખાવા પડે છે. બેન તમારું બજેટ કેટલું છે એ મને કહો તો તમે. મારું બજેટ 10 રૂપિયા હે. બેન ગાંડા થઈ ગયા છો? 10 રૂપિયાનું બજેટ લઈને તમે ઝાડવા લેવા આવ્યા છો? નહીં મળે, આ કોઈ 10 રૂપિયાનું ઝાડું જ નથી. હા લુખા છો તમે. એવું બધું હોય ને તો રસ્તામાં ખડ ઉગે ને ઈ કાઢીને અને ઘરમાં વાવી દેવાય. 10 રૂપિયાના ઝાડવા ક્યાંય મળે? તમે મારી દુકાનથી નીકળી જાઓ. મારા ઝાડવા એટલા બધા સસ્તા નથી કે હું કઈ 10 રૂપિયામાં દઈ દઉં. મેં કેટલી મહેનતથી મોટા કર્યા છે. લે નીકળો તમે અહીંથી, નીકળો. આ 10 રૂપિયાનું કઈ મળતું નથી. નીકળો, હાલો નીકળો. આ બેન તમે ઝાડવા દો. અરે દીવડી અમારી લે આ ભાઈ. એલી તારે 10 રૂપિયાનું ઝાડું વેચું છે હે? હું તને કોઈ નહીં વેચવા દઉં. તું ચૂપ થા, તને હે ને ધંધો કરતા જ નથી આવડતું. તને ખાલી છે ને આ ઝાડવાની હાચવડ કરતા આવડે છે, બાકી ધંધો કેમ કરે ને મને ખબર છે. તું ઊભી રે, હું જો હે ને ગરાકને કેમ પટાવ. ઊભી રે. એટલે પણ 10 રૂપિયાનું ઝાડું તું દઈ દઈશ? બેન તમારું 10 રૂપિયાનું બજેટ છે ને? હા આખા રહ્યો, આખા જાઓ. બેન 10 રૂપિયામાં તો આ ઝાડુ આવશે. બહુ મસ્તીનું ઝાડુ છો બેન. તમે છે ને આ ઝાડુ શોપીસમાં રાખશો ને તોય હાલ લાગશે. અને હે ને આ હે ને કરમાઈસીને આને પાણીની જરૂર નથી, એવા ઝાડવા છે. જોઈશે? કાંઈ વાંધો ન, આલ્યો 10 રૂપિયા. બેન પાછા કોક દેખ મોટા ઝાડવા અને હે ને બજેટ વધારે લઈને આવજો. હા હવે જોયું, આમ ધંધો કરવાનો હોય. 10 રૂપિયા તો 10 રૂપિયા આવ્યા તો ખરા. અલે એ 50 દઈ દીધા, 10 રૂપિયામાં દઈ દીધું. આ તે ઝાડવા વેચાતા લીધા છે ના? હા તો આપણે હે ને આ ઠરિયો ધોઈકો ને એટલે આઈથા ઉગી ગયું છે, એના 10 રૂપિયા આવી ગયા. એ હારું ન કહેવાય? હા એલી ઓમ વાત તો તારી સાચી છે. તને ખાલી હાચવાડો જ કરતા આવડે છે ઝાડવાની. ધંધો કેમ કરે ને મારી પાસે આવજે શીખવા. એલી તે હાચવાડ કરવી કઈ ખોટી વાત છે? ખોટી વાત નથી, પણ છે ને ગળા ગાય ને તો હે ને મનાવી અને આપણે ઝાડુ દઈ દેવાનું હોય. ગળાકને કોઈ પાસા ન કઢાય. એટલે ગળાક મફત ઝાડુ માંગી દે તો તું દઈ દે ને? હે હા પછી તારો શું હાલ થાય ને તો મને જ ખબર છે. શું મફત ઝાડુ દઈ દે? હે મફત દઈ દે. હે બેન ઓલી દિવ્યાંકિતા નર્સરી આજ છે? હા આજ છે. એ તું ચૂપ થાવે. હા બેન આજ છે, આજ છે. હે આમ જો ઓલી મને રસ્તામાં પૂજાડી મળી મસ્તીનું ધરાકનું ઝાડુ લઈને ગઈ. ઈ અહીંથી લઈને ગઈ કે બીજેથી લઈને ગઈ? ના અહીંથી લઈ ગઈ. માર પાસેથી. અહીંથી લઈને ગઈ? હા. કેના પાસેથી? તમારી પાસેથી કે તમારી પાસે? માર પાસેથી. તમારી પાસેથી? અરે અમાર બેનું એક જ છે બેન. આ અમે બે આમાં ધંધો કરીશી. હા તો કાંઈ વાંધો નહીં. જો ઓલી પૂજાડી ફ્રૂટનું ઝાડુ લઈને ગઈ ને મને એવા જ કાંઈક ફ્રૂટના ઝાડવા બતાવો હાલો. બેન ફ્રૂટના ઝાડા તો પૂરા થઈ ગયા, કાલ આવશે. હે શું વાત કરો છો? અરે બેન એવું થોડી હાલે કઈ. અરે ઓલી પૂજાડી પાસે દ્રાક્ષનું મેં ઝાડુ જોયું એટલે તો તમારી પાસે લેવા આવી. અને તમારું આવડું બધું નામ દિવ્યાંકિતા નર્સરી, તમારી પાસે ફ્રૂટના ઝાડવા ન હોય? બેન કાલે આવશે અને ફ્રૂટ કરતા ફૂલનું ઝાડુ લઈ જાઓ. હા
અરે બેન ફૂલના ઝાડો તો એ ઘરમાં રહ્યા પણ માં તો આ લઈ જાઓ. એ એમ તો બેન પૂજા બેને ઘણા બધા લેવાતા. આંબાનું લેવું તું, દ્રાક્ષનું લેવું તું, ઘણા બધા લેવાતા. એક દ્રાક્ષનું જ એટલે મેં દ્રાક્ષનું દઈ દીધું. અરે બેન તે ઈ તો વાંધો છે. આ પૂજારીએ દ્રાક્ષનું ઝાડવું લીધું ને ઈ જ મોટો વાંધો છે. અરે મારી તો દુનિયાના ફ્રૂટના ઝાડવા છે, મારે તૂટો નથી. પણ પૂજારી દ્રાક્ષનું ઝાડવું લઈને આવી તો મારે લેવું જ છે હવે. તો બેન ઈસલે હેલે પરમદી ફૂલનું ઝાડું લઈ ગયા હતા, તો આજ તમે ફૂલનું લઈ જાઓ. હા હે? અરે બેન આ વાત તો તમારે મને પહેલા કરી જોઈ. પૂજારી ફૂલનું ઝાડું લઈને ગઈ છે? ઈ પરમદી લઈને ગઈ. હા. અરે બેન તમે એનો હું કામ વાત કરો છો? ઈ તમારો વાત કરશે. હું તમને કહું ઈ ઝાડું તમે લઈ જાઓ. મને બીજા પછી ઝાડવા ગમશે. પેલા પૂજારી આ ઝાડું લઈને ગઈ છે ને, આ કેટલાનું છે? 500 રૂપિયાનું. પૂજારી હે ને 500 રૂપિયાની જ લઈને ગઈ. ના બેન 1000 રૂપિયાનું. અરે 1000નું? અરે ભલે 1000નું હોય, હું તમને 1100 રૂપિયા દઈશ. મને આ ઝાડું પેક કરી દો. હાલો દઈ દે. અને બેન મહેરબાની કરીને દ્રાક્ષનું ઝાડું મને ગોતી દ્યો. લકડી મારી ઘરની સામે દ્રાક્ષ આવશે, મારે જોઈશે દ્રાક્ષ. લાવો તમે જલ્દી. કાલે લેવા આવજો. કાલે આવજો તમ તારે હું કાલ તમને દઈશ. ઉપાધિ કરો માં. કાલે હું તમને હે ને તરબૂચનું ઝાડું દઈશ. હે? તરબૂચનું ઝાડ? અરે બેન તરબૂચના ઝાડ થાય છે? તરબૂચના વેલામાં નથી થતા? એ હા તમને કાલે વેલો આપી દઈશું એનો. હા. અરે તરબૂચ કોને ખાવું છે બેન? આયા હું તમને કહું છું, મને દ્રાક્ષનું ઝાડું દ્યો ને. અરે બેન હોય તો દઈ નો દે. આજો હવે આટલા જ વૈધા છે. આમાં જી ગમે ની લઈ જાઓ. હા તો હારું કાંઈ વાંધો નહીં, પરમદી આવી જાય ને. હા કાલ લઈ આવી જાઓ. હા કાંઈ વાંધો નહીં. જો કાલ સ્પેશિયલ મને હે ને દ્રાક્ષનું ઝાડું દઈજો. અને પછી પૂજારી બીજા કઈ ઝાડવા લઈ ગઈ? પૂજારી તો છે ને તો કાલે ગઈ હતી, આલે ગઈ હતી. પણ એના ઘરે હું કાલે જ ગઈ હતી. આ બધાય તો ઝાડવા એના ઘરે હતા નહીં. આ હતો ને. હા એ તો તમે કહો છો ને કે હમણાં જ લઈને ગયા, એટલે આ તો બુકિંગ જ કરી નાખો. તમને 100 રૂપિયા હું વધારે દઈશ. 100 રૂપિયા? હા 1100 1100 માં હો નાખ 1100 માં. એ 1100 માં હો નહીં, તેમને 1000 કીધા. 1000 માં તો હો નાખ્યા તો 1100 થયા. મારી ભાઈ 1100 માં હો નાખે તો 1200 થાય. હા તો 1200 દઈ દ્યો ને. 1200 નથી દેવા. હું તને એ કહું છું કે બીજા કઈ ઝાડવા લઈ ગઈ છે? અરે હા બેન હા કાઈક લઈ લ્યો. બેન દ્રાક્ષનું ઝાડું તો તમને કાલે આવી જાહે, પણ તાર લગી કાઈક એકાદું ઝાડું તો લેતા જાઓ. હા. અરે તમે બે મારી વાતને કેમ નથી સમજતી? અરે આ બધા ઝાડો તો હું પછી ગમે ત્યાંને લઈ જઈશ, પણ તમે મારી વાત તો સમજો. ઓલી પૂજારીજી દ્રાક્ષનું ઝાડું લઈ ગઈ છે ને, તમે પૂજારી ક્યાં રહેશે તમને ખબર છે? મારી ઘરની બાજુમાં રહેશે. હા અને દ્રાક્ષનું ઝાડું લઈ ગઈ છે ને, એ મારી ઘરની બાજુમાં જ વાવવાની. અને એ હે ને દ્રાક્ષનો લૂંખો આમ કરીને અને મારે સામે ખાવાની દ્રાક્ષનો લૂંખો. પછી મારાથી કેમ સહન થાય વિચાર કરો તમે. એટલે ગમે એમ કરીને મારે દ્રાક્ષનું ઝાડું જોઈશે. જો બેન તમારે દ્રાક્ષનું ઝાડું જોતું જોઈ અત્યારે ને અત્યારે તો મારી પાસે કાઢ્યો છે. હા બોલો. પણ ડબલ પૈસા થાય. અરે ગમે એટલા પૈસા થાય હું દેવા તૈયાર છો. તમને સમજતા કેમ નથી? ઈ અમારે ફ્રૂટના ને એના ઝાડવા છે ને, અમારે બુકિંગ કરવા પડે એટલે થોડીક વાર લાગશે અને પૈસા જાજા થાય બહુ. પણ આજનો આજ તમને મળી હોત ને જાહે. હા તો પૈસા કેટલાક થાય છે? 10,000. 10,000? હા. એલી આ કઈ એમ ને આ ઝાડું છે કે હોનાનું છે? એ બેન છે ને બુકિંગ કરીને એટલે થોડાક વધારે પૈસા જાય. 10,000 તમારે અત્યારે જોઈએ છે ને, ઓલી દેખાડું જ છે ને. બેન તમારે 5,000 માં જોતું હોય તો કાલે આવી જાહે. હા કાલે આવી જાહે. હા કાંઈ વાંધો નહીં. હાલો ડન. કાલ છે ને મારે આટલું દ્રાક્ષનું ઝાડું રાખજો. 5,000 રૂપિયા હું દઈ જઈશ. હા અત્યારે આ તો લઈ જાઓ 1100 રૂપિયા. હા આ તો જોઈએ જ છે. એટલે ખાતરી જ છે ને તમને બેને કે પૂજા ગુલાબનું ઝાડું જ લઈને ગઈ છે? અરે લેટ ગઈ છે. હે? અને તમને નો ખબર હોય ને તો એના ઘરે જઈને ચેક કરી આવજો. એમને હું એમ કહું છું, જો આવો આછો ગુલાબ આવે છે ને એને. હા સાચું કહો ને, જો જરી કઈ ઘાટો કે વધારે આછો હોય છે ને તો મારે પાછી બીજું ઝાડું લેવા આવવું પડશે. હે આ તો આવજો. એમાં શું થઈ ગયું? એનો ઘાટો હશે તો. હે? એ ના આ જતો. એ હા આ જતો ને. જો બેન એક વાત કહું તમને, પૈસા લેવા જાય ઝાડુ દેવા જાય પછી પાછું ઈ ઝાડુ હું નહીં લઉં હો. હા કાંઈ વાંધો નહીં. આ લઈ ગઈ છે ને તો બસ હું રાજી છું. એને આ ઝાડું લીધું છે ને એટલે હું આ ઝાડું લઈ જાઉં છું. આ લઈ જાઓ 1100 પૈસા લાવો. આલ્યો પૂરા 1100 છે. હા
આમ જો મહેરબાની કરીને દ્રાક્ષનું ઝાડું કાલ લેતા આવજો. અરે આવી જાય, જાઓ ને તમે. આ હે ને પૂજાડી ને જ હું બધું લાવી લાવીને ઘરમાં બે પછી મારે ઈ લેવું જ પડે. શું કરું? આ ઉસીના માણાના લઈ લઈને એ વસ્તુ લેવી પડે. હા પૂજાડીને કોણ સમજાવે? મારાથી જોવાય નહીં. એ વસ્તુ નવી નવી લાવીને મારે લેવી પડે. તો તમારે લેવાય ને નવી નવી વસ્તુ. હા તો લેવી જ પડે છે. અહીંયા આવજો, નવી નવી વસ્તુ લેવી હોય તો. હા એટલે 1100 રૂપિયા પકાવી લીધા. રેવડી આજનું તો થઈ ગયું, પણ કાલે ઓલીને દ્રાક્ષનું ઝાડવું દેવાનું છે તો આપણે ડબલ પૈસા નહીં થાય. એલી લેવાની શું જરૂર છે? આજ પૂજાડી નથી લઈ ગઈ દ્રાક્ષનું ઝાડું. હા મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અંકિતા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે પૂજા. જો તમને અમારો આ વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો, અમારી રામ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. એલી આપણી આ દિવ્યા અંકિતા ને દિવ્યા અંકિતા કાલ જેટલા હોય ને ફળ ફ્રૂટના જ ખાલી ઓલા બકાલાના અહીંયા કોઈ સસ્તા ઝાડવા જ નથી. મારા કેમથી ઝાડવા છે સસ્તા મળે? અરે ફ્રૂટનું નામ સાંભળી તો હું આલે આંબાનું લેવું તું, દ્રાક્ષનું લેવું તું, ઘણા બધા લેવાતા. એક દ્રાક્ષનું જતું પછી મેં દ્રાક્ષનું લઈ લીધું. હેલી આ વાત તો તારે મને પહેલા કહી છે. ફ્રૂટનું ઝાડું એને લીધું એમ નહીં, તમે એનો વાત ફૂલનું ઝાડું કરે. પણ પૈસા આને